અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જેની ઠુમ્મરને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે જેની ઠુમ્મર ઉમેદવારી પત્ર ભરીને તેમની ઉમેદવારી નિશ્ચિત કરાવી લીધી છે। તેઓ ટ્રેક્ટર લઈને ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા, ત્યારે ઉમેદવારી નોંધાવ્યા પછી જેનીબેન ઠુમ્મરનું એક નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે તેમને પૂર્ણ વિશ્વાસ છે કે તે જીતશે અને અમરેલીનો અવાજ બનીને અમરેલી જિલ્લાના જે પડતર પ્રશ્નો છે તેને દિલ્હી સુધી પહોંચાડશે। તેમણે સરકાર સામે પ્રહાર કર્યા કે ખેડૂતોને સ્વર્ગમાં સપના બતાવીને નર્કમાં ધકેલવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે ખેડૂતોની વેદનાને વાચા આપવાની જરૂરિયાત છે અને જેની ઠુમ્મરને વિશ્વાસ છે કે તેઓ જીતશે અને અમરેલી જિલ્લાનો અવાજ બનશે। વધુમાં જેનીબેન ઠુમ્મરે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। ઓકે બેન, આજે ફોર્મ ભર્યું, જીતનો કેવો વિશ્વાસ વાત કરો। આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે, ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે। એટલા માટે કે જેની ઠુમ્મર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના, પોતાની વેદના છે કે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમ્મર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે। અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે, ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ, એમાં મને કોઈ શંકા નથી। નવતર પ્રયોગની કોઈ વાત નથી। ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય। ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે, ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે, એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે। વધતા જતા ભાવો, નહીં મળતો વીમો, આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે, ત્યારે એમનું સિમ્બોલ, ખેતીનું સિમ્બોલ, ટ્રેક્ટર, ખેડૂતોનું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું, ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે, એ સિમ્બોલ સાથે નીકળી હતી। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।